વેલકમ બેક। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। સાંજે 7 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે। બનાસકાંઠા, મહેસાણામાં રેડ એલર્ટ, તો સાબરકાંઠા, પાટણમાં પણ રેડ એલર્ટ અપાયું। દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો આ એવા જિલ્લાઓ જ્યાં હવામાન વિભાગની આગાહી છે ભારે વરસાદની, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલે દક્ષિણ મધ્ય ગુજરાતના આ જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। નાગરિકોને ખાસ કરીને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સૂચના। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યમાં હજુ અતિભારે વરસાદની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમની અસર, એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ સુધી ટ્રફ લાઇન સક્રિય થઈ છે। દક્ષિણ પૂર્વ પાકિસ્તાનમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી। 4 સિસ્ટમની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠાથી સમાચાર। લાખણીમાં ફરી વરસાદ શરૂ થયો। લાખણી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર। સવારથી લાખણીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ફરી એકવાર વરસાદની શરૂઆતથી જનજીવન પ્રભાવિત થયું છે। બનાસકાંઠામાં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ, લાખણીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી 6.5 ઇંચ વરસાદ નોંધાયો। લાખણીમાં 8 ઇંચ વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। લાખણીના બજારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। લાખણી સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગેડા, ધૂણસોલ સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। લાખણીમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। અમારા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ? દીપા, સરસપુર વિસ્તારથી કાલુપુર વિસ્તાર અને ત્યારબાદ ઘીકાટા, રાયપુર, સમગ્ર અમદાવાદની અંદર, પૂર્વ વિસ્તારની અંદર, મધ્ય વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદને કારણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અફરાતફરીનો માહોલ થઈ ગયો છે। કારણ કે જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમની માટે તો ઠંડક છે, પરંતુ અચાનક જ જે વરસાદ તૂટી પડ્યો તેને કારણે અમદાવાદ શહેરની હાલત ક્યાંક 2 દિવસ પહેલા થઈ હતી, રવિવારના દિવસે થઈ હતી, તેવી ન થઈ જાય તેની માટે તકેદારીના ભાગરૂપે લોકો છે તે ઝડપથી ઘરે પહોંચવા માટે આપ જોઈ રહ્યા છો કે અફરાતફરીના માહોલ વચ્ચે અત્યારે ટ્રાફિક સિગ્નલ પણ બંધ છે અને ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ છે। ટ્રાફિક પોલીસ દ્વારા ઓન ધ સ્પોટ ખાસ કરીને લોકોને રોકીને ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યો છે। શહેરના ગીતા મંદિર વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યાં બસ સ્ટેન્ડ છે, એસટી બસ સ્ટેન્ડ, ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ટ્રેનને કોઈ પણ પ્રકારની હાલ અસર નથી જોવા મળી, પરંતુ કહી શકાય કે જે ફ્લાઇટ ટેક ઓફ કરવાની હોય તે પણ ક્યાંક ને ક્યાંક ડીલે ચાલી રહી છે અને સાથે જ વરસાદી વાતાવરણને કારણે હાલ અમદાવાદ શહેરના હાલ ખસ્તા ન થાય તે પ્રકારના તંત્ર દ્વારા જે આયોજનબદ્ધ રૂપે જે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જે પ્રકારના તમામ દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત ન થાય તે માટે ક્યાંય પણ કર્મચારીઓ હાલ મને જોવા નથી મળતા। કહી શકાય કે ગટરના ઢાંકણા પર પાણી ભરાયા બાદ ખુલે તેવી પરિસ્થિતિ સર્જાય છે। એક પણ કર્મચારી ઓન ફિલ્ડ નથી અને તેને કારણે ફરી એકવાર અમદાવાદ શહેરના હાલ જે 2 દિવસ પહેલા એટલે કે રવિવારના દિવસે થયા। દીપિકા, આપને અટકાવવા માંગુ છું। ઋત્વેજ પણ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વેજ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ? જી દીપા, હાલ અમે અમદાવાદના જે પાલડી વિસ્તારમાં છીએ તે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર। અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વની બાબત તો એ છે કે છેલ્લા 3 દિવસથી અમદાવાદની અંદર જે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે રવિવારે સમગ્ર દિવસભર ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર
વરસાદ વરસ્યો હતો અને હાલ પણ આપ જોઈ શકો છો અમદાવાદના જે પાલડી વિસ્તાર છે એટલે કે આ જે વિસ્તારની આસપાસનો વિસ્તાર છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ તો સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે ચોમાસાનો માહોલ છે તે હાલમાં જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. એટલે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આભાર જાણકારી આપવા માટે. ગૌતમ પણ જોડાઈ ગયા છે. ગૌતમ, કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે પડી રહ્યું છે? આપ જે ટીવી સ્ક્રીનના માધ્યમથી દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાડજ શાહીબાગ તરફના વિસ્તારના દ્રશ્યો છે કે અત્યારે હાલ ત્યાં વરસાદ જે છે તે ધોધમાર માત્રાની અંદર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદની અંદર 7 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે થયો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. એકાએક વાતાવરણમાં જે પલટો જે છે તે આવ્યો હતો અને પલટો આવ્યા બાદ સાંજ ઢળતાની સાથે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. વિવિધ વિસ્તારની અંદર હવા ફૂંકાઈ હતી અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આ વાડજ તરફના જે વિસ્તારના દ્રશ્યો છે કે અત્યારે હાલ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વાહન ચાલકોને વાહન લઈને પસાર થવા માટે લાઇટ ચાલુ રાખી અને પસાર થવાની નોબત આવી રહી છે. વિઝિબિલિટી જે છે તે ઘટતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે ને અમદાવાદના દ્રશ્યો છે કે ફરી એકવાર મેઘ મહેરબાન બન્યો છે અને મહેરબાન મેઘના દ્રશ્યો જે છે તે ટીવી સ્ક્રીનના માધ્યમથી જોઈ શકાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. દીપિકા, મારા સંવાદદાતા ફરી એક વખત જોડાઈ ગયા છે. દીપિકા, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે 1 ઇંચ વરસાદમાં જ અમદાવાદની હાલત ખૂબ જ ખસ્તા થતી હોય છે. હવે જો 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે, એટલે જોરદાર વરસાદ વરસવાનો છે તે વાત નક્કી છે. છેલ્લા 15 મિનિટથી સતત જે વરસાદ વરસ્યો છે તેને કારણે ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકા તૈયાર નથી તેવું બિલકુલથી જોવા મળી રહ્યું છે. સરસપુર વિસ્તારમાં આજે ભગવાનનું મામેરું યોજાયું હતું, ત્યાં પણ ખૂબ જ વરસાદ. તેની આગળ કાલુપુર વિસ્તારની વાત કરીએ ત્યાં પણ ખૂબ જ વરસાદ. અને સાથે હું અત્યારે રાયપુરમાં છું, તો રાયપુરમાં પણ આપ જોઈ રહ્યા છો કે એટલો બધો વરસાદ છે કે તેને કારણે લોકો છે ઘરે પહોંચવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. સાંજનો સમય છે એટલે સ્વાભાવિક છે કે ઓફિસ અવર્સની અંદર લોકો છે તે આગળ વધતા હોય, પોતાના ઘર તરફ નીકળતા હોય અને આવા જ વરસાદ વચ્ચે જો તેઓ જલ્દીથી નહીં પહોંચી શકે તો હજુ પણ વરસાદને કારણે ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે બિલકુલથી જોવા મળશે. છેલ્લા 15 મિનિટથી સતત વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ફરી એકવાર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરા પર્સન અમિત શર્મા કે જે આ વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છે અમદાવાદના રાયપુર વિસ્તારના કે જ્યાં પાણી ભરાવાની એ ફરી એકવાર શરૂઆત થઈ ચૂકી છે. હજુ સાંજનો સમય છે, 15 મિનિટ જ વરસાદ વરસ્યો છે દીપા, અને 15 મિનિટની અંદર જ અમદાવાદ શહેરના હાલ છે તે ખરાબ થઈ શકે તેવા દ્રશ્યો અગાઉ પણ થઈ ચૂક્યા છે. BRTS ટ્રેક ઉપર આપ જોઈ રહ્યા છો કે BRTS ટ્રેક ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. દીપા, આભાર દીપિકા જાણકારી આપવા માટે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે. 7 વાગ્યા સુધી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, એટલે અમદાવાદીઓને તમામ પડકારો માટે તૈયાર રહેવું પડશે. ઘણા તો અત્યારે જોબથી છૂટ્યા બાદ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે, કારણ કે તીવ્ર ગતિથી પવન સાથે વરસાદ આવ્યો છે અને જે મુસીબતો લઈને આવ્યો છે. ટ્રાફિક જામથી બચવા માટે લોકો અત્યારે ઝડપથી પોતાના ઘરે પહોંચવા માટેની મહેનતમાં લાગી ગયા છે. પછી પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, ટ્રાફિક જામ સર્જાતો જ હોય છે અને એટલે જ તેનાથી બચવા માટે લોકોના પ્રયત્નો શરૂ. તો વરસાદને લઈને પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગામમાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું. ગામ અને ખેતર બધે જ પાણી જોવા મળ્યું. તો જામનગરના આ દ્રશ્યો પણ જોઈ લો. જામનગરમાં ધોધમાર વરસાદથી સોગઠી ડેમ ઓવરફ્લો થયો. આ બાજુ જામનગરના જોડિયા, ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામજોધપુરમાં પણ 12 મેઘખાંગા થતા રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. દ્વારકા પંથકમાં મેઘરાજાએ દીવાવાળી કરતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. દ્વારકાના લાંબા ગામે તો મહેર હવે કહેર બનીને ત્રાટકતા હાહાકાર મચી ગયો છે. લાંબા ગામ આખું પાણીમાં ડૂબી ગયું. ગામની શેરીઓમાં પાણીનું રાજ છવાઈ ગયું.
ધસમસતું પાણી શેરીઓમાંથી લોકોના ઘર સુધી ઘસી ગયું. અનેક લોકોના ઘરમાં પાણીએ રાત જમાવતા લોકોના સામાન પાણીમાં પલળી ગયા. ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું. નાના માણસોને રડવાનો વારો આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈનું ટીવી ડૂબી ગયું છે તો કોઈના સોફા પાણીમાં સાફ થઈ ગયા છે. કોઈના ઘરમાં ખાટલા ડૂબી જાય એટલા પાણી ઘૂસી ગયા છે. ત્યારે સ્થાનિકોએ ભીની આંખે સમગ્ર આપવીતી વર્ણવી. તો ધસમસતા પાણીના આ દ્રશ્યો પણ દ્વારકાના કલ્યાણપુરના છે. અહીં માત્ર ગણતરીની કલાકમાં કડાકા ભડાકા સાથે 7 ઇંચ વરસાદ ખાબકતા આખું ગામ પાણી થઈ ગયું. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી રોડ બની ગયા નદી. ભાટિયાથી ભોગાત રોડ તરફ ફરી વળ્યા પાણી. નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થતા નદીઓમાં નવા નીરની આવક થઈ. ધોરાજીમાં પસાર થતી સફુરા નદીનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. સફુરા નદી 2 કાંઠે વહી રહી છે. પંચનાથ મંદિર તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. તો ધોરાજી પંથકમાં અનરાધાર વરસાદમાં પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. આ બાજુ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો. ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા. રોપવે સેવા પણ બંધ કરાઈ. ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે. તાલાલામાંથી પસાર થતી હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી. વર્ષા ઋતુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ હિરણ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ. તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં આભ ફાટ્યું. માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો. માણાવદર રિવરફ્રન્ટ નજીક વધી પાણીની સપાટી. જૂનાગઢના માણાવદરમાં ભારે મેઘખાંગા થયા. જૂનાગઢ સોમનાથ હાઈવે પર ભરાયા પાણી. વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેતરો બન્યા તળાવ. આ બાજુ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તો બન્યો નદી. પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થઈ ગયો. ચોટાથી સરડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. આ બાજુ પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી કુતિયાણા રાણાવાવમાં પાણી ભરાયા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો રાજકોટમાં આજી ડેમમાં નવા નીરની આવક થતાં જીવના જોખમે લોકો નાહવા પડ્યા. આ બાજુ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 5 દિવસથી વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. વરસાદથી ખેડૂતોમાં ખુશી. ખુશીના આ દ્રશ્યો છે મુન્દ્રાના ગુંદાલાના તળાવ ભરાયું. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો. તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે વધાવાયું. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસનો સામસામે પથ્થરમારો, કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી, ઝપાઝપી થઈ, પોલીસ સાથે ઘર્ષણ. વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમ મોદીનું સંબોધન. વિપક્ષ પર વરસ્યા પીએમ. સાથે કહ્યું 2014 પછીનું ભારત હવે ઘરમાં ઘૂસી મારે છે. ઉત્તર ગુજરાતમાં આબ ફાટ્યું. લાખણીમાં માત્ર 2 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ. બજારો પાણીમાં ગરકાવ, દુકાનો જળમગ્ન. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચાર. બનાસકાંઠાથી લાખણીમાં સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે. સવારથી 9 ઇંચથી વધુ વરસાદ લાખણીમાં વરસી ચૂક્યો છે. ફરી એકવાર વરસાદની શરૂઆતથી જનજીવન પ્રભાવિત થયું છે. બનાસકાંઠામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે. લાખણીમાં સાંજથી જ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદી વાતાવરણ છે. જોકે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરાઈ હતી. બનાસકાંઠામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત છે. બનાસકાંઠાના લાખણીમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાની સાથે જ લાખણીમાં પાણી ભરાવ પણ શરૂ થયું છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ જે છે અત્યારે લાખણીમાં વરસી રહ્યો છે અને લાખણીની બજારો અત્યારે પાણી જોવા મળી રહી છે. વહેલી સવારથી બપોર સુધી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદની અંદર લાખણીની બજારોમાં પાણી ભરાઈ જવાના લીધે લાખણીની બજારો બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર સાંજના સુમારે અત્યારે વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં જે લાકડીની બજારો છે તે અત્યારે બજારો બંધ જોવા મળી રહી છે. અને જે નીચાણ વિસ્તારમાં જે દુકાનો આવેલી છે તે દુકાનોની અંદર પણ પાણી ભરાવાનું શરૂ થયું છે. આમ વહેલી સવારથી અત્યાર સુધી 9
9 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદના લાકડીમાં ખાબક્યો છે અને વરસાદના લીધે લાકડીના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને સમગ્ર બજાર પર પણ વરસાદની સીધી અસર જોવા મળી રહી છે અને બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં છેલ્લા 4 કલાકમાં લાકડીમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. લાકડીમાં 8 ઇંચ વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. લાકડીના બજારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. લાખણી સહિતના પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ગેડા, ધુણસોલ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. લાખણીમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. લાખણીની બજારો સહિત દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. અર્બુદા કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થયો. દુકાનો જળમગ્ન થતા વેપારીઓને નુકસાન. તાત્કાલિક પાણીનો નિકાલ કરાય તેવી માંગ કરાઈ. બનાસકાંઠાના લાખણીમાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા અહીંયા જે કોમ્પ્લેક્સ આવેલું છે લાખણીનું અર્બુદા કોમ્પ્લેક્સ, ત્યાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો કે મારી કેડથી પણ ઉપર જે પાણી અત્યારે ભરાયા છે. આપને દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે શું હાલ થયા છે. આ લાખણીના 8 ઇંચ વરસાદમાં લાખણીની હાલત જે ખરાબ થઈ છે તે ઉપરાંત આ અર્બુદા કોમ્પ્લેક્સમાં જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે દુકાનોની અંદર 4-4 ઇંચ જેટલા પાણી ભરાઈ ગયા છે. આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે સામાન છે દુકાનોનો અહીંયા તરી રહ્યો છે પાણીની અંદર અને જે લોકો છે તે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે અહીંયા ગટરોની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ મુશ્કેલીમાં મુકાય છે. વહીવટી તંત્રના પાપે અત્યારે જે વેપારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. આપણે સીધી જ વાત કરશું વેપારી જોડે. કેટલું પાણી ભરાયું છે? સર, અહીંયા અંદાજિત 7-8 ઇંચ વરસાદ થયો છે. અમે સામાન કાઢવા જતા હતા એટલામાં પાણી આખું આવી ગયું. સામાન બિલકુલ બહાર કાઢી નથી શક્યા. પૂરેપૂરો સામાન બગાડ છે અને હાલ પાણી કાઢવા માટેની કોઈ પણ તંત્રની વ્યવસ્થા નથી. તો હું નમ્ર વિનંતી કરીશ તંત્રને કે જલ્દી ને જલ્દી આ પાણી કઢાવે અને આવનારા સમયની અંદર આ પાણી ફરીથી સમસ્યા ના ઊભી થાય. અને આ સમસ્યા દર વર્ષની છે, તો હું તંત્રને ફરીથી વિનંતી કરીશ. તંત્ર ના પહોંચે ત્યાં ન્યૂઝ 18 ની ટીમ આપને પહોંચી છે. સીધા જે દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીશ કે હાલત શું છે લાખણીની. આપ જુઓ, આ અડધી દુકાનો આ પાણીમાં આવી ગઈ છે. વહીવટી તંત્રના એક પણ અધિકારી અહીંયા નહોતી પહોંચ્યા. સીધો સવાલ બનાસકાંઠાના વહીવટી તંત્રના અધિકારીઓને છે કે 2 વાગ્યા સુધી અહીંયા 8 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના લીધે વેપારીઓ પરેશાન છે, દુકાનો પાણીમાં ગરકાવ છે, પરંતુ એક પણ અધિકારી અહીંયા નહોતી પહોંચ્યા. તેને લઈને લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે. આપ જોઈ શકો છો કે પાણી કેટલું છે. પેટથી પણ છાતી સુધી પાણી અહીંયા ભરાયેલું છે. વહીવટી તંત્રના અધિકારીઓની જે જવાબદારી આવે છે કે તે લોકો જ્યાં વધુ વરસાદ હોય ત્યાં નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ અહીંયા લાખણી મામલતદાર હોય કે પછી એસડીએમ હોય, એક પણ અધિકારી અહીંયા પહોંચ્યા નથી અને લોકોમાં અને વેપારીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ જે પાણી ભરાયું છે તેના લીધે લાખોનો જે નુકસાન જે છે તે વેપારીને થયું છે, પરંતુ આ પાણીની જે સમસ્યા છે ભરાવાની તે હલ ક્યારે કરવામાં આવે છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાના લાખણી પંથકમાં સવારથી ધોધમાર વરસાદ થયો. લાખણીને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. ધાર્મિક સ્થળ હોવાથી કેટલાય લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. બનાસકાંઠાના લાખણીમાં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર લાખણી પાણી થયું છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું. ગેડાથી લાકડીને જોડતા આ રસ્તાના કે જે આપ જોઈ શકો છો કે ગેડાથી લાકડીને જોડતો આ રસ્તો જે છે અત્યારે પાણી થઈ ગયો છે અને અહીંથી નીકળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ જે છે તે વરસ્યો છે. આપણી સાથે સ્થાનિક ભાઈ છે, વાત કરશું તેમણે કેટલા સમયથી આપ ગાડી લઈને અહીંયા ઉભા છો? હું 2 કલાકથી ગાડી લઈને અહીંયા ઊભો છું. મારે અલ્ટો ગાડીમાં પાણી ભરાઈ ગયું છે. એક આ ધાર્મિક સ્થળ છે. અહીંયા આજનો દિવસ મંગળવારના દિવસે લોકો બહુ આવે છે અને ધોધમાર રસ્તામાં પાણી ભરવાનું છે. એવી મારી તંત્રને વિનંતી છે કે મહેરબાની કરીને આ પુલિયા બનવા જોઈએ. વારંવાર દર વર્ષે અમે આ રીતે બહુ હેરાન થતા. આ ગેળા લાખણીથી ગેળાનો રોડ છે. ધોધમાર વરસાદના કારણે પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે.
એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને કે આ પુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે. બહારથી દૂરથી લોકો અહીંયા વધારે છે. બીજા પણ લોકો છે, શું કહેશો? આ દર વખતે પણ આ વખતે પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાઈ જતા કેટલા સમયથી આપ ગાડી લઈને આવતા? આપને પાછળ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીઓ છે નાની ગાડીઓ એથી નીકળી નથી શકતી, તેના લીધે નાની ગાડીઓ પણ અહીંયા ઊભી છે. અને જે આ વરસાદના લીધે જે બેડાથી લાકડીને જોડતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીઓમાં મુકાયા છે. અને અત્યારે પણ વરસાદ જે છે તે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને લોકો વહેલી સવારથી જ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન. લાખણીમાં 2 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ. ડીસામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. કોઈપણ સમસ્યાને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. લાખણી તાલુકામાં લગભગ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે. પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનનું સમાચાર આમ છૂટું છવાયું 1-2 કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી. એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે. તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે, કંટ્રોલ રૂમ અમારું કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં 8 ઇંચ વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ જોવા મળી. લાખણી ગામમાં જવાનો રસ્તો ધોવાતા ભૂવો પડ્યો. ભૂવો પડતા રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું. રસ્તા પરથી અવરજવર કરતા લોકોમાં ભય ફેલાયો. તંત્ર દ્વારા રોડની આજુબાજુ પથ્થર કે બેરિકેડ પણ મૂકવામાં નથી આવ્યા. લાખણીની બજારો પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. લાખણીમાં જે 8 ઇંચ વરસાદ પડ્યો છે તેને લીધે લાખણીના હાલ બેહાલ થયા છે. અત્યારે લાખણી ગામમાં જતો રસ્તો આપણે બતાવીશ કે આ લાખણી ગામમાં જતો જે રસ્તો છે તે રસ્તો ધોવાઈ ગયો છે અને અહીંયા મોટો ભૂવો પડ્યો છે. કોઈ વાહનો અહીંયા રાત્રિ દરમિયાન નીકળે તો મોટો અકસ્માત કે ઘટના પણ સર્જાઈ શકે છે. અને વરસાદી પાણીના લીધે આ જે રસ્તો ધોવાઈ ગયો છે અને રસ્તો ધોવાઈ જવાના લીધે સ્થાનિક લોકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. તે ઉપરાંત આપણે બીજા દ્રશ્યો આપણે બતાવીશ કે બાજુની અંદર એક ખેતર આવેલું છે અને આ ખેતર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને જે વરસાદ લાકડીમાં અત્યારે પણ વરસી રહ્યો છે અને 8 ઇંચથી પણ વધુ જે વરસાદ વરસ્યો છે તેના લીધે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત રસ્તાઓમાં પણ ભૂવા પડેલા અત્યારે જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવા છતાં લાકડીનું વહીવટી તંત્ર જે છે તે બેજવાબદાર અત્યારે જોવા મળી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ પહોંચ્યા નથી અને હજુ સુધી લોકો જે છે તે વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વહીવટી તંત્રની કોઈ ટીમો ના પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પાલનપુરમાં છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના કૈલાશનગર ગઠામણ પાટિયા રોડ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ. ગઠામણ પાટિયાથી 10 જેટલા ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી પડી. બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ. નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો. નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. હિંમતનગરમાં ગટરની લાઇનમાં કાર ખાબકી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત છે. ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર ખાડામાં પડી રહી છે. હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે. ગટરની લાઇનમાં કાર ખાબકી હોય તેવું સામે આવ્યું છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે. હિંમતનગરની આ ઘટના કે જ્યાં ગટરની લાઇનમાં કાર ખાબકી હતી, ટ્રાફિક જામ સર્જાયો હતો. હિંમતનગરમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. તો મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ.
નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણી ભરાયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુર રોડ, મોઢેરા રોડ, ગોપીનાળા, ભમરિયા નાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. મહેસાણામાં પણ અત્યારે અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ થતાં વાહનો પાણીમાં ડૂબ્યા હતા અને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા, જેથી વાહન ચાલકો અટવાયા હતા, મુશ્કેલી સર્જાઈ હતી. જોકે શાકભાજી વેચતા વિક્રેતાઓમાં પણ ક્યાંક મુશ્કેલી જોવા મળી હતી. મહત્વનું છે કે મહેસાણામાં અવિરત રીતે 2-3 દિવસથી જે વરસાદી વાતાવરણ છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા. હવામાન વિભાગની પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.